મિત્રો ધોરણ 12 ના વિદ્યાર્થીઓનો શ્રદ્ધા ઓનલાઈન પરિવારમાં ખૂબ ખૂબ સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ઓનલાઈન એજ્યુકેશનમાં તમને દરરોજ અલગ અલગ સબ્જેક્ટના અલગ અલગ વિષયના તમને લેક્ચર મોકલવામાં આવે છે. જે લેક્ચર તમારે ખાસ આખા લેક્ચર સાંભળો. ઘણા વિદ્યાર્થીઓ મેં ખુદ જે મારા લેક્ચર છે જોયા તો આખા લેક્ચર નથી જોયેલા. મતલબ તમને બધા હોશિયાર થઈ ગયા છો એનો મતલબ એવો થઈ ગયો તમારે બિલકુલ ભણવાની જરૂર નથી એવી વાત થઈ ગઈ ને. તો તમે ભાઈ જો આખા લેક્ચર નહીં જોવો તો તમને સમજાશે નહીં. ચોખ્ખી વસ્તુ, તમારી એક્ઝામ લેવાની છે. વારંવાર તમને વિડિયોમાં જણાવું છું કે તમારી એક્ઝામ આવશે આવશે ને આવશે. ગમે તે થાય, કોરોનાનો બાકો કેમ ન આવી જાય તો તમારી એક્ઝામ આવશે, બરોબર? માટે તમારે ખાસ બધાએ આખા વિડિયો સાંભળો, આખા લેક્ચરમાં ધ્યાન દો, થોડું વર્ક કરો. હવે વિદ્યાર્થી મિત્રો, એમાં આપણે યુનિટ 8 એમાં રીડ 1 એમાં ફોર યુવાનો માટે આ યુનિટની આજે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો આ યુનિટમાં પહેલા ખાલી પાઠમાં શું દેખાયું છે, જે આના કવિ છે જે કૃષ્ણમૂર્તિ, જે કૃષ્ણમૂર્તિ નામના જે કવિ છે એને લખ્યું છે. હવે આપણે જનરલી 12મા ધોરણમાં વિદેશના પાઠ બહુ આવ્યા કે નહીં? વોલ્ટ ડિઝની આવ્યો, સોજનર આવ્યું ને હેલન કેલર આવી. ભારતનું તો આપણે હવે પેલું જે કૃષ્ણમૂર્તિ લાગે તો ભારતના છે, નામ તો ભારતનું છે, એનો પાઠ જણાવ્યું છે. હવે એના વિશે આ પાઠમાં શું કહેવા માંગે છે? આ રીડમાં બહુમુખી પ્રતિભા ધરાવતા જે કૃષ્ણમૂર્તિ દ્વારા શિક્ષણને સાચા અર્થમાં સ્વાધીનતા એટલે કે સ્વતંત્રતા અપાવવા માટે મહત્વ ગણ્યું છે. એટલે કે શિક્ષણ જે છે એનાથી તમે ખરા અર્થમાં સ્વતંત્ર થઈ શકો. સ્વતંત્ર કોઈ હોતું નથી. આપણે આની પહેલા એક યુનિટ આવ્યું હતું ને, સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, હેલન કેલર વાળું. તેમાં મેં તમને વાત કરી હતી કે આપણે કોઈ વ્યક્તિ આઝાદ નથી. તો એ વસ્તુ આમાં પણ કીધી છે. તેમણે કહ્યું કે શિક્ષણનો સાચો ઉદ્દેશ્ય આપણને બીજાનું અનુકરણ કે બીજાને અનુસરતા કરવાનો નહીં, પરંતુ આપણે પોતાની જાતને ઓળખવાનું છે. શિક્ષણની સાચી મહત્વ શું છે કે ભાઈ આ ભાઈ બાજુવાળો પીટીસી કરે છે, પોલીસમાં ભરતી થયો છે, બાજુવાળા છોકરી પોલીસમાં ભરતી થઈ જાય, હું થઈ જાવ, તો એવું નથી કરવાનું, બરોબર? એટલે બોલે જોબ જેવું થાય. બાપા છે છોકરા મારતા ધડા ધડ ધડા ધડ કે જો બાજુવાળાની છોકરી 98 રૂપિયા લે, જો બાજુવાળાની છોકરી, છોકરો એ છે કે બાજુવાળાની છોકરીને જોતો પછી ખતી જાય છે માં. એટલે એવું નથી કરવાનું. એને આ એડમિશન લીધું હું લઈ લઉં એવું આપણે કરવાનું નથી. બીજા શું ભણે છે એનું નહીં જોવાનું. તમારે તમારો ગોલ સેટ કરવાનો છે. અત્યારથી જો તમે આ ગોલ સેટ કરો ને તો જ તમે તમારા ધારેલા માર્ક લાવી શકો. એનો તમને હું સીધો સાદો દાખલો તો બધા ઓળખે છે. હીરવા, જયસ્વાલ હીરવા, 12મા ધોરણની સ્ટુડન્ટ આપણી ગયા વર્ષની, એને એનો ગોલ 12મા ધોરણથી સેટ કરી નાખ્યો તો મારે આટલા પીઆર લાવવા છે. એનો બીજો નંબર આપણા સ્કૂલમાં આવ્યો, બધાને ખબર જ છે. ખરેખર એનો બીજો નંબર આવે એમ હતો જ નહીં, પણ એને મનમાં ધારી લીધું હતું કે હું આટલા પીઆર લાવીશ. તો હજી એમ કે રિક્ષા મારે ધાર્યા કરતા ઓછા આવ્યા. પણ છતાં પણ જે છોકરીને લખવામાં બિલકુલ ઘણા પ્રોબ્લેમ હતા, બીજા ઘણા પ્રોબ્લેમ હતા, એ છોકરી જો આટલા બીજા નંબરે આવી જતી હોય તો એને કેટલી મહેનત કરી રહી છે. માટે એનો ગોલ એને સેટ કરેલો હતો, એટલા માટે એ આગળ વધી. તો તમારે પણ તમારો ગોલ સેટ કરવાનો, તમારી જાતને તમારે ઓળખવાનું. તેમણે યુવા પેઢીને સૂચવ્યું છે કંઈ પણ કરવાનો અર્થ સ્વાધીનતા નથી. તમે જે કંઈ કાર્ય કરો કે તમે આઝાદ છો, તમને જેમ ઠીક લાગે એમ કરો. બાપા હું કરે, માં હું કરે, કઈ જોવા નથી. શિક્ષકો હું ભણાવે કઈ જોવા નથી. મને મજા આવે હું કરું. એ ખરેખર સ્વતંત્રતા ન કહેવાય. આપણા રાજનૈતિક રીતે સ્વાધીન છે, પરંતુ સાચી રીતે આપણે સ્વાધીનતા મળી નથી. મતલબ આઝાદી આમ જોઈએ તો આપણે આઝાદ છીએ, પણ
માત્ર આઝાદ નથી. તેઓ જણાવે છે કે વડીલો, શિક્ષકો, ધર્મગુરુઓ સતત આપણને કોઈ મહત્વના વ્યક્તિ બનવા માટે પ્રોત્સાહન પૂરું પાડે છે. આપણા શિક્ષકો બને છે, તમારા શિક્ષકો દ્વારા માર્ગદર્શન મળ્યું. તમને અહીંયા ઘણા બધા શિક્ષકો, આપણા વીરો મેડમ છે, ભારતી મેડમ છે, રાજ સર છે, આ બધા તમને યોગ્ય માર્ગદર્શન આપતા હોય. તમારે શું આગળ ફિલ્ડમાં જવું, તમને તમારો કેવો અભ્યાસ કરશો તો તમે કયા ફિલ્ડમાં જઈ શકશો એ તમારા ઉપર ડિપેન્ડ છે, પણ તમને માર્ગદર્શન મળી રહે. કોઈ આપણા ધર્મગુરુઓ જે પંડિતો કહેવામાં આવે છે એ લોકો છે તો એ પ્રમાણે જ્ઞાન દેતા હોય કે ભાઈ આ ભગવાનમાં મારું નામ કરો, તેમ કરો. તો કોઈ માનવું ન માનવું ભાઈ તમારી બધી વસ્તુ છે. નહીં તો પછી હમણાં થોડા દિવસ પહેલા ખબર છે ને, બહુ કાંઈ કોઈ વિશે બોલાય નહીં. ન તો ઓલા પપ્પુભા બાપુને કેવા હતા દ્વારકામાં, મોરારી બાપુને થોડુંક થઈ ગયું હતું. તો એવા પ્રોબ્લેમ થાય છે. કોઈ ક્યાંક બહારે બોલતા પણ ધ્યાન રાખવાનું, જીભરાને કાબુમાં રાખવાનો. પાછા આયર હતા પાછા લાયર હોય, દવા તો હોય. અમારા મિત્ર છે ગોપાલ સર, એ ઘણી વખત આમ જ કરતા હોય અને ખાલી ભાઈ બનજો, બીજું કાંઈ હોતું નથી. એટલે કોઈ એવું આયર જ્ઞાતિ વાળા નથી કરતો, બધા વિડીયો જોઈ બાજવાનું આવી જતા પરિવારમાં બીક લાગશે. હવે આગળ જોઈએ કે તેમના સારું આપણે કેટલાક ઉચ્ચ આદર્શો ધરાવતી વ્યક્તિઓ, મહાન વ્યક્તિઓના ઉદાહરણ તરીકે મૂકે છે. હવે ધારો કે આપણે કોઈ સમજાવતું હોય, કોઈ દાખલા દેતો હોય, તમારે જીવનમાં આગળ વધવું તો શું કરવું, તો એ સમયે આપણને કોઈ એવા ઉચ્ચ વ્યક્તિના દાખલા દેવામાં આવે. ધારો કે કોઈ એક્ટર બનવા માંગે છે તો અમિતાભ બચ્ચનનું આપણે એક્ઝામ્પલ આપે કે ભાઈ કેટલો વિનમ્ર વ્યક્તિ છે, ખોટી કોઈ બીજી પંચાયત નહીં. ક્રિકેટર બનવા માંગે છે તો આપણે જે ક્રિકેટના ભગવાન તરીકે સચિનને ઓળખી એનું ઉદાહરણ મળે. કોઈ કુસ્તીમાં જવા માંગે છે, વિજેન્દ્ર કે એવું કંઈક નામ છે, એનું એક્ઝામ્પલ આપે. અને બધા કોઈ ટેનિસ પ્લેયર ગર્લ્સ બનવા માંગતો તો સાનિયા મિર્ઝાનું બધા એને એક્ઝામ્પલ દેવામાં આવે. તો આવી રીતે આપણી સામે એક્ઝામ્પલ આપવામાં આવે છે. કુસ્તીમાં જો કોઈ WWE તો ધ ગ્રેટ ખલી, મહાવીર સિંહ રાણા, સાચું નામ એનું એ છે, એનું એક્ઝામ્પલ દેવામાં આવે. જેમ કે જોન સીનાનું એક્ઝામ્પલ દેવામાં ન આવે. આમાં કહે આમાં મને એક્ચ્યુઅલી બીજું કંઈ નથી, તો મોઢું ધોઈને આવું ખમે એવું કહેવા માટે. આપણે કાયમ તેમના જેવા થવા માટે અનુસરીએ છીએ. તેમના પરિણામ સ્વરૂપે આપણે પોતાની જાતને ઓળખી શકતા નથી. સારા મતલબમાં આપણે પોતે સ્વાધીન રહી શકતા નથી. આપણો દિમાગ બીજા દ્વારા ખોખી બેસાડવામાં આવેલા વિચારો વડે ઘેરાયેલું રહે છે. હવે સીધી સાદી વસ્તુ ખાલી એવી કહેવા માંગે છે કે ધારો કે ઘણી વખત આપણે એવું કહેવામાં આવે કે આના જેવું બનવું, આના જેવું. આ વસ્તુ તમે એક સિમ્પલ વસ્તુ કહીએ ને તો કે ટીચર્સ ડેના દિવસે આપણે જોવા મળે, આપણે સ્કૂલમાં જ જોવા મળે. મેં ખુદ જોયેલું છે કે જે તે દિવસે ટીચર્સ ડે હોય, નાના બાળકો જે તે સબ્જેક્ટ લેવાના હોય એ પ્રમાણેનું અનુકરણ કરવાનો પ્રયત્ન કરે છે, એના જેવું બનવાનો પ્રયત્ન કરે છે. ચાલો એ તો સારી વાત છે, પણ બારે આપણને એના જેવું ઉદાહરણ દેવામાં આવે છે, એના વિચારો દ્વારા આપણને કે ભાઈ કાંઈ આપણા મગજમાં ઘુસાડી દેવામાં આવે છે કે આ પ્રમાણેનું તમે વ્યક્તિ બનો, આ રીતે આગળ વધો. તો આપણે આપણા દિમાગથી વિચારતા નથી, આપણે બીજાના વિચારો દ્વારા ઘેરાયેલા રહીએ છીએ. કોઈ રાજનૈતિક લોકોએ કીધું હોય, ધર્મગુરુએ કીધું હોય કે પછી બીજા કોઈ શિક્ષકો દ્વારા કહેવામાં આવેલું, તો આપણે આપણા વિચાર કરીએ, આપણો ગોલ રાખી અને તમે યોગ્ય માર્ગદર્શન મેળવો તો 100% તમે આગળ વધી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે એકાદો પકડવાની અંદર જોઈએ, થોડું આપણે રીડ સ્ટાર્ટ કરીએ. જે કૃષ્ણમૂર્તિ દ્વારા બનાવવામાં આવેલું આ સરસ મજાની વાત છે. I would like to discuss with you the problem of freedom. હું તમારી સાથે કે સ્વાધીનતા, સ્વતંત્રતા ના વિશે વાત કરવા માંગુ છું. It is very complex problem. આ ખરેખર એક ખૂબ જ જટિલ પ્રોબ્લેમ છે. તકલીફ ખરેખર નહીં કે જટિલ પ્રોબ્લેમ છે ને ભાઈ, જેવો પ્રોબ્લેમ નથી.
needing deep study and understand. આના માટે ખરેખર તમારે એક ઊંડા અભ્યાસની જરૂર છે અને સાથે સાથે એ તમારે સમજવું પણ ખૂબ જ જરૂરી છે. We hear much talk about freedom. આપણે સ્વતંત્રતા વિશે ઘણું બધું સાંભળ્યું છે. રિલિજિયસ ફ્રીડમ એટલે કે ધાર્મિક આઝાદી, મજહબી આઝાદી. એના પછી and freedom to do what one would like to do. અને આઝાદી એવી કે જે ગમે તે કાઈ પણ વસ્તુ ગમે તે કરી શકે, એક આવી આઝાદી પણ છે. Volumes have been written on all of this by scholars. હવે ગ્રંથો જે છે એ લખાણા છે. ગ્રંથો કોને લખેલા છે? ઉમદા વ્યક્તિઓએ, પંડિતોએ, મહાન વ્યક્તિઓએ બધા ગ્રંથ લખેલા છે. એ લોકોને જે સાચું લાગ્યું એ પ્રમાણે આપણે અનુસરીએ છીએ. હજી હાલમાં પણ કહેવામાં આવે છે કે ગીતા છે એ કૃષ્ણ ભગવાને કીધી, તો આપણે એના શ્લોકને અનુસરી એનો સાચો અર્થ કાઢી એ પ્રમાણે અનુસરીએ છીએ અને એ પ્રમાણે એના નિયમો ચાલે છે. બાકી કોઈ દિવસ કોઈ એવું નથી કીધું કે ગીતાનું કીધું, પણ આવું ગીતાની અંદર કહેવામાં આવ્યું છે. એ ગીતાજી કોને લખેલા છે? કે વેદવ્યાસ. તો વેદવ્યાસ જે છે એ કૃષ્ણને ભગવાન તરીકે, ભગવાન સ્વરૂપે જોતા. બાકી કૃષ્ણ ભગવાને કોઈ દિવસ નથી કીધું હું ભગવાન છું. કૃષ્ણ ભગવાને કોઈ દિવસ નથી કીધું કે હું ભગવાન છું, પણ વેદવ્યાસનો એવો ભાવ હતો માટે એને ભગવાન તરીકે જોતા. તો જે વ્યક્તિઓ, જે ઉમદા વ્યક્તિઓ ગ્રંથો લખેલા છે એ લોકો પોતાની રીતે પોતાના વિચારો રજૂ કરેલા છે અને આપણે એ પ્રમાણે અનુસરીએ છીએ. બટ આઈ થિંક we can approach it very simple and directly, and perhaps that will bring us to real solution. અને કદાચ આપણે સરળતાપૂર્વક સમજી શકીએ અને સરળતાથી આ બધી વસ્તુને ખરેખર સમજવી જોઈએ, એના નજીક જવું છે, તો જ આપણને સાચી આની માહિતી મળી શકે. આગળનો પેરેગ્રાફ જોઈએ. I wonder if you have ever stopped to observe the marvelous glow in the west as the sun sets. જો તમે કોઈ દિવસ સૂર્ય પૂર્વમાં ઉગે, વેસ્ટ એટલે પશ્ચિમમાં આથમે, તો પશ્ચિમમાં આથમતા સૂર્યને તમે કોઈ દિવસ ઓબ્ઝર્વેશન કર્યું છે? કોઈ દિવસ એનું નિરીક્ષણ કર્યું છે? જ્યારે આથમતો હોય કોઈ શાંત જગ્યાએ, રોજનું છે, શાંત જગ્યાએ જાઓ અને કોઈ પણ વૃક્ષો સામે તમે એક ધારું જોયા કરો, શાંત ચિત્ત સાંભળો, માર્વેલસ ગ્લો, અદ્ભુત શાઇનિંગ હોય એની તમે એનું અવલોકન કરો, અદ્ભુત તમને જોવા મળશે વાતાવરણ. વિથ ધ શાઇન ઓફ મૂન જસ્ટ ઓવર અ ટ્રી, અને વૃક્ષો ઉપર તમને આની શાઇનિંગ છે એ અદ્ભુત જોવા મળશે. સૂરજ આથમતો છે, ચંદ્ર દેખાતો જશે આપણને, તો એ સમયે આપણે આ અદ્ભુત વસ્તુ જોવા મળે છે. ઓપન એટ ધેટ અવર ધ રિવર ઇઝ વેરી કામ. એ સમયે તમે જોશો કામ, શાંત, તો નદીઓ છે એકદમ શાંત હશે. કોઈ પુલ પર વયા જાઓ, શાંત, નદીઓ એકદમ શાંત હોય, એ ખરખર કરતા મંડાઈ ન હોય. And then everything is reflected on its surface, the bridge, the train that goes over it. એ સમયે દરેક વસ્તુ રિફ્લેક્ટ થતી હોય, પ્રતિબિંબ ફરતું હોય ને. સૂરજ આથમે છે, ચંદ્ર ઉગે છે, ચંદ્ર તો એક્ચ્યુઅલી ત્યાં જ હોય, પણ સૂર્યના તેજના લીધે એ આપણને દેખાતો હોતો નથી. તો દરેક વસ્તુ રિફ્લેક્ટ થતી હોય, પ્રતિબિંબિત થતી હોય. પુલ જેના પરથી પસાર થતી ટ્રેનો, અને ધીરે ધીરે આ વસ્તુ આગળ થતી હોય. સૂરજ જાય, ચંદ્રમાં થોડું વધારે અંધારું થાય, આપણે આકાશમાં સ્ટાર્સ, તારાઓ દેખાય. અને સરફેસ એટલે સપાટી, બ્રિજ અને પુલ. એક ટેન્ડર મૂન, અને એકદમ કૂણો મૂન, જ્યારે કે કૂણો ઘાસ કેમ હોય. as a presently it's grow dark and starts, મેં કીધું એ પ્રમાણે તમને
આકાશમાં તારાઓ પણ દેખાવા માંડશે. ઇટ ઇઝ ઓલ વેરી બ્યુટીફુલ અને આ દરેક વસ્તુ ખૂબ જ સુંદર હોય છે. એન્ડ ટુ ઓબ્ઝર્વ, ટુ વોચ, ટુ ગીવ યોર હોલ અટેન્શન સમથિંગ બ્યુટીફુલ. યોર માઇન્ડ મસ્ટ બી preoccupations must isn't not. આ બધી વસ્તુ તમારે ઓબ્ઝર્વ કરવી હોય, અવલોકન કરો તો તમારું ધ્યાન બ્યુટીફુલ, વેરી બ્યુટીફુલ, ખૂબ સુંદર હોય, એટલે કે આનું સૌંદર્ય હોય એ એના તરફ તમે ખેંચાશો. તમારું મન જે પ્રેક્યુપેશન, પૂર્વગ્રહો, બીજા વિચારો, જેવા તેવા વિચારોથી મગજથી પીડાતું હોય, હરી ગયું હોય તો એ મુક્ત થશે. સારું ઓબ્ઝર્વેશન કરો. શું એ કેવું ન હોય? It must not be occupied with problem, with worries. અને તે સમયે તમારા દિમાગની અંદર કોઈ પ્રશ્નો, ચિંતાઓ, તર્ક વિતર્ક એ બધું હોય તે હશે નહીં. પ્રોબ્લેમ વિથ વરીઝ, વિથ સ્પેક્યુલેશન, વિચારો, સ્પેક્યુલેશન એટલે વિચારો જે છે, આ બધી વસ્તુઓ તમે જ્યારે જોવો ત્યારે તમારું મગજ શાંત થઈ જશે. It is only when the mind is very quiet that you can really observe. અને ખરેખર તમે જ્યારે આનું બધી વસ્તુનું અવલોકન કરશો તો ખરેખર તમારું દિમાગ ખૂબ જ શાંત હોય છે અથવા થઈ જાય છે. Then the mind is sensitive to extraordinary beauty and perhaps here is a clue to problem of freedom. અને કદાચ તમારું દિમાગ આ અતિ સંવેદનશીલ, ખૂબ જ સુંદર આ બધી વસ્તુ જોવા માટે તત્પર રહેશે અને કદાચ આપણને સાચી આઝાદી શું છે એ જોવા માટે, એ સમજવા માટે થોડો સમય મળી જશે અને થોડો આપણે ખ્યાલ આવશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ટીક કરી નાખશે. આગળના સેશનમાં આપણે અહીંયાથી જ આગળ સ્ટાર્ટ કરશું. બધાને હજી કહી દઉં છું કે ખાસ વિડિયો આખા સાંભળો, અડધા નહીં મોકલો. ઘણા સાંભળતા જ નથી, ખાલી વર્ક આવે તૈયાર કરે છે, તો આ વસ્તુ કરવાની નથી. એટલે હેન્ડ સ્પીડમાં ખાસ ઉપયોગ તમારે એની મદદથી સાંભળો. થેન્ક યુ.